આહા ક્યારની ગુડાણી છે, હજી સુધી નથી આવી. હું થાકી ગઈ એની રાહ જોઈ. આ વાંજણી કેટલી બધી વાર લગાડી, અત્યાર સુધી ક્યાં ગુડાણી હતી? બાપ, કુવે બાયું ઘણી હતી એટલે થોડીક વાર લાગી વળી. હા, કુવે ઘણી બાયું હતી એટલે વાર લાગી. ત્યાં કુવામાં પડી જવું તું ને. આ મારે આ તારી રાહ જોયા કરવાની. અરે તું મરી જાય ને તો બીજી ઘરમાં તો આવે ના, વાંજે મેણું તો ટળે. બા, જ્યારે હોય ત્યારે હું મને વાંજણી કરતા હોઈશ. હું કોઈ વાંજણી જન્મથી નથી. લગ્ન થયા પછી હું મારે કોઈ દી સંતાન રહ્યું જ નહોતું. જાણે તો કે મેં તમને કીધું હોય કે આ સંતાન પડાવી દઈ. બસ હો, જાજી લવાન કરવાની કાંઈ જરૂર નથી. શું કરું શું ન કરું એ મને ખબર છે. તું મને શીખામણ દેવા દે કોણ? હે બા, જો આજે મારા ખોડે દીકરીનો જન્મ થઈ ગયો હોત ને તો મારા વાંજ્યા મેળું ન સાંભળવું પડ્યું હોત. અરે મારી દીકરી આજે 2 વર્ષની થઈ ગઈ હોત. પણ ના, તમને એ વાતનો કોઈ ફરક નથી પડતો. મને કેટલી પીડા થાય છે. હા, તને તો પીડા થાય ને, અમને ક્યાં પીડા થાય? આ અમને પીડા થાય છે ને એટલે તને કહીએ છે. સમજી કે અમારા ઘરમાં છોકરું રમતું હોય ને તો આ દી અમારે જોવા ન પડે. દીકરાનો મોહ બા મને નહીં, તમને હતો. તમને હતું કે આને દીકરી નો થવી જોઈએ. હું કામને કરાવ્યો મારો ગર્ભપાત. તે અમારા દીકરીને ઘરમાં રાખીને હું એના પછી દેણા ભરવા બેઠું બેઠું દીકરીને વાહે કેટલું કરિયાવર દેવો પડે તને ખબર પડે છે? બા, કોઈ પણ બાળક દુનિયામાં આવે ને તો એનું નસીબ લઈને આવે છે. તમારે કઈ નહોતું દેવાનું. અરે એના નસીબનું લઈ લીધું હોત એણે. ભગવાન કે કોરા લેખ લખીને નહોતો મોકલવાનો મારી દીકરીને. ભરખી ગયા મારી દીકરીને. અને પાછા જ્યારે હોય ત્યારે મને વેણે મારો છો. સાનીમાની રેજા દીકરીને ભરખી ગયા ને આમ કર્યું ને તેમ કર્યું ને બસ આવા જવાન કરજે. હવે તારી આરે અમે શું બાકી રાખ્યું? અમને એક દીકરો જોઈતો તો બીજું હું કરું કહું? ભગવાનને ઉપર જઈને કહું કે મારા ભાઈમાં લખો દીકરો. અરે જેના કિસ્મતમાં જીવ હોય ઈ થાય. ભગવાનનો પ્રસાદ સમજીને એને સ્વીકારવાનો હોય. પણ ના, તમારે તો દીકરો દીકરો ને દીકરો જોઈશે બસ. હવે લવાન કરી લીધો તો જાવ હવે રહોડામાં. પાણી ભરી ભરી નાને મોડા થાય. હા આયો. અમે શહેર જઈ છીએ. હું ને મીરા. કા શહેરમાં હું ડાયટું છે? આ થોડી વસ્તુ લાવવાની છે ને તો કીધું બપોર સુધી વહી આવશું. આ વસ્તુ લાવવાને તાર મીરાને હારે લઈને જવાનું શું જરૂર છે? એકલો જાને જે લાવવાનું છે લઈને વહી જાય. હારી કાંઈ નથી વસ્તુ લાવવાની, એને લાવવી છે. તો હવે એમાં મને જ કાંઈ ખબર ન પડે બાયુની વસ્તુમાં. તમે કીધું હાલ સાંભળેલી ક્યાં દૂર છે, હમણાં પાછા વહી આવશું. ના રે ના, જરાય નહીં. એની વસ્તુ લાવવાની હોય કે તારી કે ઘરની ગમે એની લાવવાની હોય. 2 જણા હારેથી જવાની કોઈ જરૂર છે જ નહીં. તો શું છે? વાંધો હોય જ ને, ઘરમાં હો કામ હોય. પણ તો આવીને કરી નાખશે ને. ના રે ના, જરાય નહીં હાલે. ઘરમાંથી છે ને બાયું પગ બાર બહુ નથી કઈ કાઢવાના. અને એવું બધું બહુ વિચાર આવે છે, બાર બધું લેવા જવાનું છે. જે કામ કરવાનું છે એમાં ધ્યાન દો ને. શું કહેવા માંગો તમે? જાણે હાવો જાણ્યો થઈને ફરે. આ તારા લગ્નના કેટલા વર્ષ છે? 2 વર્ષ. તો 2 વર્ષમાં તે હું લીલું કરીને દીધું મને કે તો? ઓ બાપ, આ હંધી માથાકૂટ મેલો. હું હમણાં ઝટ રહીને ઝટ પાછો આવું બસ. કાઈ ઝટ જઈને ઝટ ન થાવું. બરાબર છે? એક વાર તને કીધું ને નથી જવાનું એટલે નથી જવાનું. જે કામ કરવાનું છે ને એમાં ધ્યાન દો. લગ્નને 2 વર્ષ થઈ ગયા ને હજી હારા હમાસા નથી દીધા તે ઘરમાં કે હા બા આ હારા હમાસા છે એમ. તો બસ બધું રખડવું છે 2 જણાને. આ ગામડામાં કોઈ બાયું ઘરની બહાર નીકળે દેખાતું નથી તને? બધા ઘરમાં બાયું છે. આ ઘરના કામ કરે, ખેતરે જાય, વાડીએ જાય, વાહિંદા હોય, કામ ના હું પાર છે. તું લઈને દોડતો થા જઈ હતી. શાંત પડો. આટલા બધા અકળાવ નહીં અને હશે ને ધીમા પડો જરા. તારે છે ને હેરમાં જવાનું નામ નથી લેવાનું. બરાબર છે? કહી દેજો ને સોખી ના પાડ દેજે મીરાને. અમારું શાક એ દાદી જાય તારી હોળીમાં. બા શું છે? કાઈ નહીં.
અરે રોતલ, હું છું? તારી માં મરી ગઈ? શું બોલો છો તમે? ભાન છે એનું તમને? મારી માને ઈશ્વર હો વરની કરે. તમને ખબર છે આજે કયો દિવસ છે? હા, ખબર જ હોય ને, રવિવાર છે. તમે ને તમારા બાપ કોઈ દી મારા દર્દને નહીં સમજો. લે, ક્યું તારું દર્દ? હે? અશોક, આજે ઋષિ પાંચમ છે ઓહ, અને આજના દિવસે તે તમે ને તમારી બાપ મારી દીકરીને ભરખી ગયા હતા. આજે જ આપણે ગર્ભપાત કરાવવા ગયા હતા. હવે આ ગર્ભપાતે તો બહુ કરી હો. હે, આ દિવસમાં છે ને હો વાર નો સંભાળવાનું હોય. હા, ડોબા જેવી પાછી સમજતી જ નથી એમ. હું નથી સમજતી કે તમે મારી પીડા નથી સમજતા. જો કે તમે હું આ પીડા તો એક બાઈ માણા થઈને તમારી માં નથી સમજી શકતી. તમે ક્યાંથી સમજવાના? ઋષિ પાંચમ જેવા મોટા દિવસે મેં મારી દીકરીને ખોઈ દીધી. હું જ તે ગુનેગાર છું. હવે આણે તો ઋષિ પાશમે તો પણ તારી બહુ કરી હો. આવતા વર્ષે છે ને આ કેલેન્ડરમાં ઋષિ પાશમ આવે છે ને પત્તું જ ફાડી નાખવું છે. રોતું હું મંડાઈ પડ્યા છો. તમને ભાન પડે છે કઈ? આજે આપણી દીકરી વરદીની હોત, એલા જો આ દુનિયામાં આવી હોત તો. પણ દીકરી હોત ને તો કોઈ દી રહે જ નહીં. મારે છે ને દીકરો જ જોતો છે. સમજી તું? તમારામાં અક્કલ નથી. અરે દીકરી હોય કે દીકરો હું ફેર પડે છે? મને એક બાજુ તમે વાંજણી કહો, એક બાજુ દીકરીને જન્મ ન દેવા દો. આ તો તમારો કેવો ન્યાય છે? ન્યાય ઈ છે કે મારે લાલો જોઈશ, લાલી નહીં. સમજી? અશોક, એક કામ કરો, તમે ભગવાનને જઈને કહો કે મારા કિસ્મતમાં લાલો લખે. દીકરી થાય તો હું થઈ ગયું. તમે બાપ બનો છો એ મહત્વનું નથી. મારે બાપ બનવું છે પણ દીકરાનો, દીકરીનો નહીં. અશોક, તમારા બાને સમજાવો. જ્યારે હોય ત્યારે મને વાંજણી કીધા કરે છે. જાણે તો કેમ હું માં બની શકું એમ ન હોય એવી રીતે વાત કરતા હોય છે. જો, મારી માને સમજાવવાની જરૂર નથી. તું છે ને ભગવાનને સમજાય કે હવે દીકરો આપે તો છે ને સમજો તો પછી આપણે ખુશીઓ જ ખુશીઓ હશે. સમજી? અને જો સંતાનમાં દીકરો ન થાય તો હાલતીનું થઈ જવાનું. એટલે આમાં કઈ મારો છે? તમે તો એવી રીતે વાત કરો છો કે જાણે હું દીકરોનો ઈચ્છતી હોય. તમારા જેવી નથી. મને દીકરો ને દીકરી નહીં, મને તો સંતાન જોઈશે. એ સંતાન વાળી આ કંચન ભાભીને જો, પેલા ખોળે દીકરો. આ ગીતા ભાભીને જો, પેલા ખોળે દીકરો. તું જે કભાગણી હતી કે પેલા ખોળે દીકરી. 2 વર્ષ થયા તમારી બેનના લગ્ન. એના ઘરે સંતાન નથી. એનો વાંધો નહીં, બહુ વાંચણી નો રહેવી જોઈએ બસ. એ ભગવાન, માનું છું કે મેં જ મારી કુકુ થઈ. મારે હું નહોતું કરવું. હું નથી ગુનેગાર ભગવાન. મારો ઘોડો ભરાય એવું કંઈક કરો. હવે જો મને દીકરી હશે ને તો મારા ઘરમાં કોઈની વાત નહીં માનું. હું મારું ગર્ભપાત નહીં કરાવું. દેવા જવાનો ખબર ન પડે. તમે તમારા દીકરાને ના પાડી બાયણે જવાની? હા, કા? કામનું હું ડાયટું છે ત્યાં શહેરમાં. તમને ખબર છે બા કે મારે કામ નથી અને કોઈ શોખથી શહેરમાં જાતું હોય? તાર કામ છે હું ઈ કે ને મને, હું આગળ કરાવી દઉં. મારી અમુક વસ્તુ લેવા જાવી છે જે તમને કહેવાય એમ નથી. હવે વાહ રે વાહ, અમારે દીકરી છે, હું અમને ખબર નહીં પડતી હોય કે ભાઈ માણા હું જોવે ને હું નહીં એમ. તું તાર કહી દે, તાર જે જોવે ને એ ઘરે બેઠા આવી જાવ. હવે મારે કાંઈ નથી જોતું. અને તમને વાંધો શું છે? જે શહેરમાં જવાની વાત આવે એટલે તમારો તો નાકારો જ હોય. તે નાકાર હોય જ ને, ઘરમાં હો કામ પડ્યા છે, તને વાડીએ જવાનું કહે તો ઈ જોર આવે જ જાતા. તે શહેરમાં ક્યાં મારે રોકાવાનું હતું? 2 કલાકનું કામ હતું. આ તમે 2 કલાક કઈને 2 દી આવો. શું બોલો છો બા? તમને ખબર તો પડે છે કે નહીં? મને બધી ખબર પડે, તું મને સમજાવવાનું હોય બરાબર છે. જે કામ કરવાનું ને એમાં ધ્યાન જો. ગગો પડી ગયો છે, હવે વાંધો નથી. વાંધો નથી ને તો પૈણા પછી તો કાંક હોવું જોવે. આમ કાંક અમને હરખ હોય બધા. તો તમને હરખ હોય તો અમને હરખ ન હોય? એક ઘરને એક વારિસ ન થાપી આપતી એટલું તો કર. બા, ચાહે હોય તો તમે એક જ વાત કરો છો. તમને આ વાંઝા મેણા મારતા શરમ નથી આવતી? હું એકલી વાંજણી નથી, તમારો દીકરો એ બાપ નથી બની શકતો.
અને જાણે મારા હાથની વાત હોય એમ કરો છો તમે તો. વાહ, બોલોમાં તો બહુ કઈ શબ્દ ઘટે નહીં. આવું બધું બોલશો ને એમાં જેને કરતા બીજામાં ધ્યાન દે, જે કરવાનું છે ને એમાં ધ્યાન દે. વાંજણી શું તો વાંજણી કે એમાં કઈ નવાઈ નથી. બસ કરો આ બા. ગામમાં બધાની વહુના હાથમાં છોકરા આંગળે પકડીને ગરડીમાં હું જાચ્યું હોય તો મને કેવો હરખ થાય. મારો જીવ નહીં બળતો હોય કે મારે કેદી દીકરાના ઘર પાવણું બંધાય એમ. તો તમે મને હું કામ બોલો છો આ બધું? કે મારા હાથની વાત છે કે ચપટી વગાડીને લઈ આવું? જો બા, વાતની એક વાત છે, અમારા બે માણા વચ્ચે આવવાનું બંધ કરી દો. અમારું ઘર, અમારો સંસાર અમને આંકવા દો. અમે નાના કીકલા નથી કે તમારે આંગળી પકડીને બધું શીખવાડવું પડે. વાહ રે વાહ, આ બધો વાક મારા દીકરાનો જ કા? તને પૈણી લેવા ઈ જ અમારો વાક. અમને નહોતી આવી ખબર કે તું કપાળને આવી ભમરાળી છો, નકર તારે આમાં દીકરાને પરણાવત જ નહીં. તમે એવું નક્કી કેમ કરી શકો કે આમાં કોનો વાંક છે? જે હોય તે મારા દીકરાને દોષ દેતી ફરસો. દોષ તો તારામાં જ છે, તારામાં જ બધી ભૂલ છે. કરમ તમારા. કરમ મારા નહીં, કરમ તારા. ભમરાળી મારી આમ એનો ચીપડો કાઢશો તું. વાતની એક વાત છે બા, તમારી વાત બધી માનવામાં નહીં આવે. જેટલું મનાય છે ને એટલું માનીએ જ છીએ. અને હવે અમારે શહેરમાં જવાનું થાય ને તો અમે જાઉં. તારે જેટલો ચીપડો કરો ને એટલો કર. ફેરમાં નથી જવાનું એટલે નથી જવાનું. એ અશોક! અશોક! બોલો બોલાવું તને. બોલો. પગ પાછા દુખવા મળ્યા હું કાંઈ પગ દુખતા નથી મારા. તો આ હું તને એમ કહું છું કે ઓલી તારી ઘરવાળીને છે ને આ દવાખાને દેખાડી આવ. કેમ? આ વરદી થયું હજી સુધી પાછું કાંઈ છોકરું તો છે નહીં એને. અરે ભા, હવે જાજો ટાઈમ ક્યાં ચોસે? વરદી થયું. હવે મૂર્ખા, વરદી થઈ ગઈ, જાજો ટાઈમ ન કહેવાય. તને હું બે દી લાગે? એ વરદી એટલે ક્યાં જાજો ટાઈમ કહેવાય? તું છે ને સાનુ મુનિનો છે ને એને દેખાડી આવ કે એને પાછું બાળક કેમ નથી રહેતું. ભાઈ રે હે થોડાક દી ખમો ને હવે. હવે ડાયો થામા રે હે પાછી. હું તને કહું ને એમ તારે કરવાનું છે, સમજી ગયો? એટલે દવાખાને લઈ જ જાવ એમ ને? તો આ કઈની માથાફોડી કરું છું એ તને સમજાતું નથી? અને એક વાત કહું, હા, એનું નામ એની માએ ગોપી રાખ્યું છે ને હાવ ખોટું પાડ્યું છે. એનું નામ છે ને વાંદણી રાખવાની જ જરૂર હતી. નામથી શું છે હે? મેં હું તને કામ ન પૂછું એ કર ને. હા ગોપી. શહેરમાં જવાનું છે કે નથી જવાનું? ના, મારે થોડું કામ આવી ગયું છે. ખોટું બોલવાનું રહેવા દો ને. બાએ ના પાડી એટલે જ ના પાડી ને તમે. નકર તો શહેરમાં ઘણું જવાનું મન હતું. અરે પણ હવે બાની વાતે હાસી છે ને. આપણે હાલતા ને ચાલતા આમ જાતા હોય શહેરે તો ક્યારેક ના પાડે અને વાત માનવી પડે મોટાની. તમે કેમ આવા થઈ ગયા છો? તમને ખબર જ છે કે તમારા બાનો વાંક છે. વારે ઘડીએ મને મેળા માર્યા કરે છે. વાંજણી છો, વાંજણી છો. જરા કઈ કહેતા હોય તો. મારા બાને મારે કહેવાનું એમાં તું ખોટી છે. આ તું જ વિચાર કર ને કે તારામાં કઈ ખામી હોય તો જ તને કહેતા હોય ને. મારામાં તમે મા દીકરો એવું કેમ નક્કી કરી શકો કે મારામાં કોઈ ખામી છે? ખામી તમારામાં છે તો એટલે તું મને કહીશ હવે આવું? શરમ આવે તને કઈ બોલતા? શરમ તમને નથી આવતી? તમારા બા બોલતા હતા ને ત્યાં સુધી વાંધો નહોતો. તમે મને એવું કહો છો કે મારામાં વાંધો છે? એ હા, તારામાં હાથ વાર વાંધો છે. મારું નામ તો ક્યારે લેતી નહીં હોત ને કહી દઉં છું. અને આજ નહીં, હવે કોઈ દી શેર નથી જવું તારે. તારે જે કઈ લાવવું હોય ને મને કહી દેજે, હું લેતો આવી. અરે કઈ લાવવું જ નથી. છેલ્લે લાવવાનું થાય ને તો ઝેર લઈ આવીને મારી નાખજો મને. આવા શબ્દો તમારા મોઢે જરાય શોભા નથી દેતા. ધણી થઈને તમે આવું બોલશો ને તો ગામને તો એટલું જ જોઈશે. આખું ગામ કાલવારે મેણા મારશે મને વાંજણીના કે મારા હાથમાં નથી. ચપટી વગાડું ને છોકરું લઈ આવું. તો કોઈના હાથમાં ન હોય ને તો કાંઈ વાંધો નહીં, આપણે કરીને બતાવો ને. હા, બાનું મોઢું બંધ કરી દો. છે તમારી તાકાત નહીં ને તો પછી બોલાય નહીં. અને બા કાંઈ પણ કહે એટલે તમને વાંધો એનો ઉપડે છે. શહેરમાં ન જવા દીધો એનો દુખાવો છે ને તને. આ તારા મોઢા ઉપર દેખાય આવે છે બધું. શહેરની વાત કરો છો? શહેરમાં મારા બાપનો કાંઈ નથી ડાયટો. પણ તમારા બા જે વાંજ્યા મેળા મારે છે ને એનું મને દુઃખ લાગે છે. તું એક નથી
તારી જેવા ઘણાય છે અને હંધાઈને સાંભળવું જ પડતું હોય. તારે હજી સાંભળવું પડશે. લગ્નના 2 વર્ષ થઈ ગયા છે, હજી તો એકાદ વર્ષ જાહે તો વધારે સાંભળવું પડશે. વિચાર કરી લેજે તું. કઈ વાંધો નહીં, તણીશો ને, તમને મનમાં આવે એમ તમે બોલી શકો મને, પણ યાદ રાખજો, કોઈની દીકરીના એટલા કાળજા ન બાળો કે ઈશ્વર તમારાથી રૂઠી જાય. ઓહ, માર ખાધા વગર સીધી નીકળ, તારું કામ કરી જા. આવી મોટી મને ભાષણ ને સલાહ દેવા. ઠીક છે, આજ પછી કોઈ દી નહીં કહું કે મારે શહેરમાં જવું છે, પણ યાદ રાખજો, હું એકલી વાંજણી નથી, વાંજ્યા તમે છો. હું છે પણ ખબર છે તોય પૂછશો? હું થયું? વાત પૂરી થઈ ગઈ. હું વાત પૂરી થઈ ગઈ? હા જો, હા ફાઇલ રિપોર્ટ કરાવ્યા બધાય. ડોક્ટરે છે ને નો કહેવાનો જવાબ આપ્યો છે. હું જવાબ દીધો? હા હવે છે ને કોઈ દી માં નથી બને એમ. તમે તો એવી રીતે બોલો છો કે જાણે મેં કોઈ ગુનો કર્યો હોય. એમ કેમ નથી કહેતા કે તમારા ગુનાની સજા તમને મળે છે? અમારા ગુનાની હું હે? મેં કીધું તું કે તમે મને ગર્ભપાત કરાવવા લઈ જાઓ એમ. અય તારી કોથળી રી ને ઈ છે ને નબળી હશે એટલે છે ને ફાટી જાય, નકર છે ને કોથળી નો ફાટે. ઈ ભગવાને બનાવેલી છે. લે એટલે હવે આ વાંજણી જ રહેવાની? હા દીકરી એ તો ભગવાન જ બનાવેલી છે ને. દીકરીની જાત તારે તમે છેડા કરવા ગયા, એની સજા 2 માં દીકરાને મળી છે અને મને તો કોઈ વાંક વગરની મળી છે. તારા પગલા છે ને ઈ જેવા છે બા. મારા લગ્ન પહેલા કપા કેવો હારો હતો અને આના પગલા જેવા અહીંયા પડ્યા ને એમાં છે ને આપણે કોઈ દી જોતી જોઈને એવી ઈળું પડી ગઈ. બધું હું જ કરું છું. ઝૂંપડામાં રહેતા હતા, એમાંથી આવડું ઘર તમે ચડ્યું ઈ નથી દેખાતું. એટલે આ બધું અમે જ કર્યું એમ? હે, આ ગર્ભપાત કરાયું એટલે અમે કરાવીએ એ આ બધું અમને નડે એમ ને? ના ના બા, મને નડે છે. જો તમારા ભેગી તેથી હું આવી ન હોત ને તો આજે આથી જોવાનો વારો ન આવત. અરે એક દીકરી તમારા ઘરે આવત તો હું થઈ જાત. હું થઈ જાત, વાવાઝોડું આવત. અને તારી લીધે તો છે ને આખું ઘર હેરાન થઈ ગયું. આપણી દિવાલું એનો કલર ઉડી ગયો જોતો ખરી. ના, દીકરી આવે ને એને આમ પાળવીને પોસવી હેલી વાત નથી. અને દીકરો આવે તો હેલી વાત છે. તમને ઈ ખબર છે બા, તમારી આ એક ભૂલના કારણે મને કેવડી સજા મળી છે. અરે હું કોઈથી માં નહીં બની શકું. લે, હા તો એની સજા નહીં કરે છે. આપણા જીવનમાં એને કલંક બેહારી દીધું છે, ઈ નથી જોતી. હવે તારી જિંદગીનું હું એ મારે વિચાર કરવો પડશે હવે તો. હલો હલો, જય શ્રી કૃષ્ણ બા. હલો, જય શ્રી કૃષ્ણ, અવાજ આવે છે? જય શ્રી કૃષ્ણ. હા હા, મીરા બોલે? હા, મીરા બોલું છું. સારું છે ને? સારું છે. તમને કેમ છે? મને સારું છે હો, બહુ સારું છે. હા, પણ આમ ધીરું ધીરું કાં બોલે? કઈ નહીં બા, તમને અવાજ નહીં આવતો હોય એટલે. આયા ટાવર નથી આવતું. આહાહા. ના, આમ તો મને અવાજ સંભળાય છે હો. હા. શું કરે છે ભાઈ ને બધા? આ બેટા હું વાત કરું હવે. કામ આ ઘરમાં જો ને આ બખેડા થયા છે. શેના? આ તારી ભાભી ના, બીજા કોના? શું થયું છે બા? કઈ બાંધણું થયું છે? કઈ લપ થઈ છે? હવે મેં તો એના ઘરને બહાર કાઢી મૂકી. આ જો ને હા વાંદણી છે, હા વાંદણી. બા, આવું ન બોલો. કોઈની દીકરીને આપણે એવા શબ્દ ન બોલાય. એ વાંજણીના મનથી થોડી હોય કાંઈ. એ તો ભગવાનની દયા હોય તો થાય ને. હવે આમાં કાંઈ ભગવાનની દયા થોડુંક તો આપણે ધ્યાન રાખવું જોઈએ ને. અને ડોક્ટર તેને હાવ કહી દીધું કે એ તો વાંદણી જ રહેવાની છે, હવે એને છોકરા થવાના જ નથી. પણ શું કરું કે હાલ. બા, ડોક્ટર ભગવાન નથી. છેલ્લો ફેસલો હંમેશા ભગવાનનો હોય છે. ભગવાન ધારશે ને તો 20 વરે ખોરો ભરાય.
પણ ભગવાન નહીં ધારે ને તો કોઈ દી નહીં. હા એ ભગવાન ખોળો ભરે ને ભગવાન દેશે ને એ વાડ જોઈ જોઈને હું તો થાકી ગઈ છું. મારે કેટલીક વાડ જોઈ બોલ કે. હલો હા હા બોલો, સાંભળું છું. જો બા, મારી એક વાત સાંભળી લો. હા બોલ. ભગવાન છે ને આપણા કર્મોના ફળ આયા ને આયા આપે છે. કોઈની દીકરીને એટલી દુઃખી ન કરે કે છેલ્લે પસ્તાવાનો વારો આવે. તો મારે શું કરવું હવે બોલ કે. તમારે કાંઈ નથી કરવું. ભગવાન ઉપર વિશ્વાસ રાખો અને તમારા ઘરની લક્ષ્મીને શાંતિથી હાંસવો. ભગવાન ધારશે ને તો બધું સારું થઈ જાય. હા તારે ત્યાં બેઠું બેઠું શિખામણ જ દેવાનું હોય ને, પણ તારી વાત કરતી હતી એની વાત કર ને. હું વાત કહેતી હતી? કંઈ નહીં, રાજી ખુશીથી ફોન કર્યો તો. મેં કીધું કેટલા દી થયા બહારે વાત નથી કરી એટલે. હા. તમારી તબિયત સારી છે ને? હારું આમ તો મજામાં છો ને? હા હા હારું કાંઈ છે બીજું હોય તો કે મને હાલ. કાંઈ નહીં, સારું હાલો પછી ફોન કરું. હા હારું. બા એ બા, હા બોલ ને ભાઈ. હું કઈ જોશે આમ હાવ કેમ ઉદાસ બેઠા છો? આ જો ને હમણાં મીરાનો ફોન આવ્યો તો. હા એ મને કહેતી હતી કે આ છે ને આપણે ગોપી વહુ તો એ બહુ સારી છે ને એના જ વખાણ કરતી હતી. મેં એને કીધું કે આવું થયું તો કે લે એવું બધું ભૂલી જવાનું ને ભગવાન માથે છોડી દેવાનું ને. પછી મેં એને કીધું પણ તારી વાત કર ને, પણ કાંઈક મોરી લાગતી હતી મને. લે એવું છે? હા કાંઈક ધીરું ધીરું બોલતી હતી ને કાંઈ મને એવું મને જરાક મને વસાર આવે છે કે એને કાંઈ ઉપાધિ તો નહીં હોય ને. એટલે હું તમને એમ કહું છું કે તમે આ વાત કરી એને બરોબર, હા. એટલે ઈ ઉપાધિમાં નહીં કરી હોય ને કે આ કઈ બાળક નથી થાય એમને મારા ભાઈ હાવ વાંજો રહે ને ઈ વાત નહીં હોય. અરે ભાઈ હવે એને પેલા ફોન કર્યો ને તાઈ મોરી બોલતી હતી. એવું છે? હા એટલે મને એમ હું તને એમ કહું છું કે તું એક આંટો દઈ આવ ને ઘીરે. હા જઈ આવાય, પણ આ માણસ તો નકર હારા હતા, કોઈ દુઃખ આપે એવું લાગતું પણ નથી. હું ક્યાં કહું છું કે એના ઘરમાં દખ છે. અરે આ તો મને એ મોરી લાગી એટલે કાંઈક મને એમ થાય છે કે કાંઈક ઉપાધિમાં પૈસા પૈસા જોઈતા હોય કે કંઈક ઘણું કારણ હોય એનું. હા એ વાતય તમારી હાચી. હા તો હું એટલે જ કહું છું કે તું એ કાંટો દઈ આવ અને હંધું પૂછજે પાછું એને. ભલે તો હું છે ને આજ જ જાઉં હા. એટલે આપણને ખબર તો પડે. હા. બરોબર. હા જા અને તું છે ને પછી હંધી વાત લઈને મને કહેજે હો પાછો. અરે કહેવાનું જ હોય ને એટલે જ ત્યાં જાઉં છું. હા. અને કયો એવો ભાઈ હોય કે બેન દુઃખમાં હોય અને સાનું મનો બે જોઈ તને સાનું મુની એમ કે ને કે થોડાક પૈસા દે તો દઈ લેતો જજે, ભેગા દઈ દેજે એને. હા કાંઈ વાંધો નહીં. હા ભલે. હા. ભગવાન મારું છોકરીને શું થશે કાંઈ ખબર. એલી શું કરે? કપડાં ગોઠવતી હતી બા. કપડાં ગોઠવવાના નથી, એ ઠેલામાં ભરવાના છે તારા કપડાં. કાં બાઉ બોલો છો? ક્યાંય જવાનું છે મારે? હા જવાનું છે, માવતરે જવાનું છે તમારે. મારા માવતરે? હા કેમ? અને કાયમ માટે જવાનું છે. કાયમ માટે? હા તમારે ઘરે સીધાડો તમારા માવતરે. બા આવું હું કામ એને બોલો છો? મેં શું કર્યું છે હવે? લ્યો પૂછે છે મેં શું કર્યું છે? આ તું તો વાંજણી રહેવાની છો. મારા દીકરાને બીજું પરણાવવું છે, મારે ઘરઘાયણું કરાવવું છે. બા આવી વાત ન કરો. તમને ખબર છે ને મારા માવતર કેવા છે? બિચારા ભોળા પારેવડા જેવા મારા માવતરને જો ખબર પડશે કે હું કાયમ માટે એમના ઘરે પાછી વહી આવીશું તો એ નહીં જેરવી શકે. આવું ન કરો ને બાપ. એ મારે નથી જોવાનું. તારા બાપા અને તારી માં પારેવડા જેવા છે એમાં હું શું કરું? હે મારે તો તને અહીંથી કાઢવી છે ને મારા દીકરાને બીજું ઘર કરાવવું છે. બાપ આવા કવેણ હું કામ બોલો છો? ભગવાન હામું જોશે. ડાક્ટરે ભલે ને કહી દીધું કે હું માં નહીં બની શકું, પણ મને મારા ભોળાનાથનો વિશ્વાસ છે. એ ગમે એમ કરીને મને સંતાન આપશે. મને ઘરની બહાર ન કાઢો બા. ત્યાં તા લગન તો મારે વાટ જોવી ને. ના તને ડોક્ટરે ચોખ્ખું કહી દીધું છે કે હવે છોકરા થવાના જ નથી. તો મારે હું તને હંગરી નહીં આગળ પૂજા કરવી, તારી આરતી ઉતારવી. બા હું કામ આવું કરો છો? ભગવાનનો કાંઈક તો ડર રાખો. હું તમારી જેમ વહુ છું એમ તમારે દીકરી હોત છે. કાલ સવારે જો એની હારે આવું થશે ત્યારે તમે શું કરશો કયો? હું બોલે મારી દીકરીના તું હરાબ દેશ? ના બા હું ખરાબ નથી દેતી.
તમને સમજાવું છું કે જેમ હું તમારી વહુ છું ને એમ તમારી એક દીકરી હોત છે અને હું એક કોકની દીકરી છું બા. હા હા મેં સમજી લીધું તું કોકની દીકરી છે. હવે તારે જાવું છે કે નહીં? આ તારા બિસ્તરા પોટલા બાર નેટી ગીત ગાય, તારું કાળું મોઢું કર. હવે છે ને મેં નિર્ણય લઈ લીધો છે કે આ તારી બાયડીને ઘરમાં રાખવાની થાતી જ નથી. આ કેવી વાત કરો છો બા તમે? કેવી વાત કરું એટલે હું તું સાંભળશો એવી વાત કરું છું. અરે પણ ઘરમાં નથી રાખવાની થતી એટલે? તેન માર હું કરવી સાયા? આ વાંધણીને હું માર કરવી કે નથી ને છોકરા સૈયા થાય એમ કે નથી મારે કોઈ દી આશા પૂરી થાય એમ કે એને પેટ છોકરા થાય ને હું રમાડું મોટા કરું. બા એવું કાંઈ ના હોય. આ સમય હંધુ થઈ જાય, ભગવાન બધું જોતો જ હોય. કાંઈ થાય નહીં. આખા ગામના બાઈઓને છોકરા થઈ ગયા કોઈ દી મને તો એ આશા જ નહીં ને હવે થાય નહીં. વાંધણી છે ને વાંધણી જ રહે. બા બરાબર? તમે સમજો કે આવું ન બોલાય. આપણે જેવું બોલીએ ને એવું થાય. સારું બોલો તો સારું થાય ઘરમાં. હા હવે તું મને શીખવાડ. હે ગગા તું મને શીખવાડ હવે. શીખવાડવાની વાત નથી કરતો બા, પણ આ તમે અહીંથી ઘરમાંથી કાઢી મૂકવાની વાત કરો. તમે કયો છો એમ હું કરું છું ને, એને ખીજાવશું, શેર નથી લઈ જાતો. તમે જેમ કીધું એમ તો કર્યું મેં. અને હવે તમે કયો છો ઘરમાંથી બહાર કાઢી મૂકી એટલે? તે કરવું પડે. હું જે કાંઈ કરું ને તારે ભલા હાટું કરું છું. હું તારું ભૂંડું નથી વિચારતી. તું મારો દીકરો છો. મેં તને જન્મ આપ્યો છે. મારે મારી ફરજ બને છે કે તારી જિંદગીનો બધો મારે જોવાનું હોય. સમજાઈ ગયું તને? તો બા હું તમને કહી દઉં કે આ વાત તો હું તમારી નહીં માનું. હા ક્યાંથી માનો? બાયડી વાળો થઈ ગયો. માએ તને અત્યારથી નાનેથી મોટો કર્યો, જન્મ દીધો, એ તો બધું તને ભૂલાઈ ગયું. આ દુનિયામાં તું કોના લીધે આવ્યો છો? તને કોને આ દુનિયા કોને દેખાડી બધું ભૂલી ગયો. તને માના દૂધનું ઋણ ભૂલાઈ ગયું. બાયડી આવી ગઈ એટલે બાયડી સિવાય કોઈ દેખાય નહીં. બા હું માથાકૂટ કરવા નથી માંગતો. શાંતિ રાખો ને. માથાકૂટ તું નહીં, તું કરશો. મેં તમને કીધું ને, તમે છે ને આવી રીતના વાત ન કરો મારી હારે. અરે મેં હું નથી રાખ્યું તમારું. હંધુ માન રાખું જ તમારું. હા. તમે આવું ન બોલો. હંધુમાન રાખશો. હામો તો જવાબ તો દઈ દેશો તો ફટફટ. બે બાજુ જોવું પડે. બાયડીનું જોવું પડે ને તમારું જોવું પડે. બાયડીનું એનું જોવાનું. આ તારો બાપ મને પાણી લાવે ને કોઈ દી મને ઊંચા અવાજે બોલવાય હું ન કરવા દેતો. ઘરમાં કાંઈ બોલાતું નહીં હાવું હામું. અને તું હેનો માં હામું બોલશો. વાહ, ઈ સારું કહેવાય. અને હું તે મીરાને કાંઈ બોલવા નથી દેતો. હું કહું એમ જ ઈ કરે છે. બે ફાઇટ બોલેસ. હામો ઝીપડો કરે કાંઈ બાકી નથી રાખતી. ભલે બા જુઓ, શાંત પડો ને તમે છે ને મગજમારી ન કરો. મગજ મારી નથી, તારા જિંદગીનો સવાલ છે. આ ઘરમાં મારી નો જોવે એટલે નો જોવે. મીરા, અરે બાપ, એ મીરા, બા એને હું કામ બોલાવો જ પણ? ખબર પડે ને હું બોલો? તને કેટલી વાર કીધું છે? તને સમજાતું નથી? અમારા દીકરાના કાન ભરવાનું બંધ કરી દે. તારા લબાસા ભરીને નીકળ ઘરની બહાર. હા કાંઈ નથી કર્યું. હું બા તા તો ઊભો છો ઠેકણો મારીને. આટલા બધા હોને પક્ષ લેવાની જરૂર છે તારે. અરે પક્ષ ક્યાં લઉં છું? કહું છું તમને કે રહેવા દો ને અત્યારે, આપણે પછી વાત કરશું. પછી હું લા વાત કરવાની જે છે અત્યારે જ કહી દે ને. તું એમ કે માર બાયડી હું નથી બોલતી, કાંઈ બાકી નથી રાખતી બોલવામાં. તું તારા બિસ્તરા પોટલા બધું બાંધ અને માથે લઈને હાલતી થાય થીને. એટલે હા લે લે. હું વાત કરો છો તમે? હા બેન, જય શ્રી કૃષ્ણ. હે તમે તો હાવ હોજા માણા લાગતા હતા ને તમે અત્યારે મારી બેનને ઘરની બહાર કાઢો છો. મેં હોજા સી હો. તારી બેન કેવી છે ને એને શીખવાડ નથી. સાંભળવું હોય તો ભલે સાંભળવું હોય. તારથી કોઈ ફાટી નથી પડતા. હા તમને જરી કઈ શરમ છે કે નહીં? હે તમારી ઉંમર કેવડી હતી અને એક માં થઈને તમારે આ દીકરાને વહુને આવું કરો છો. ભાઈ શું કામ બોલો છો આટલું બધું? શાંતિ રાખો ને. હું કામ બોલો છો એટલે? તાર બેન ના સમજાય એને શરમનો સાટો છે. બે વર્ષ છાજી વાંધણી છે. આ ઘરને વંશેલો દહેકી છે. બસ કરો. ઈ તો છે ને કિસ્મતમાં હોય ને એ તો સંતાન થાય. એ રાયડું કોની સામે નાખે? તમારી માં હામો બોલતો ને એની સામે. કહી દઉં તને. તમે લોકો બાજુ જે કહે છે આ શું કહે છે? ખોટું કીધું કાંઈ? લાય આ તો આ કોજો લાગતો તો પણ આ તો કપાતર બનેવી. એ કપાતર કેતો ને કોને કેસ તું? મારો દીકરો છે ઈ. તમારો દીકરો છે ને પણ દીકરો કહેવા લાયક બસ નથી. કરો ને અશોકભાઈ. તું તારા ઘરનું કર, મારા ઘરનું કરવાનું હોય. તારી બેન બહુ હારી હોય ને તો ઉપાડાથી ને હાલતી નો થા. મારા દીકરાને એકની 10 મળી જાહે. બસ મને છે ને મારી બેન છે ને ભારે નહીં પડે. અશોકભાઈ હા હા બરાબર. બસ કરો. મોટા છે ને આમ આમ ન બોલાય. મોટા છે પણ જરી કઈ બુદ્ધિ છે. અને બેન
તારે છે ને આયા છે ને ઘડી કઈ નથી રહેવાનું બુદ્ધિની વાત કરતો ને કે હમણાં મોઢું ફેરવી નાખી તારું. શાંતિ રાખો ને તમે. બુદ્ધિ એનામાં જ ભરીશ બધી એના માનામાં ને એની બેનમાં ને બધામાં. તમે ધીરા પડ. ઉપાડ. હતે ઉપાડો શું લઈ જાઓ આને. બેન ક્યાંય નથી જવાની. આ તારો બેન, ભાઈ આટલો પાવર બેન, આવીને હું કાંઈ નહોતો બોલતો ઈ આવીને તું હાલ નકર આની ઉપર મારે હાથ ઉપડી જાય હાથે નો ઉપાડતો તો હાલતી નો થા હાલતી નો કોને કયો છો હે તને કે લે નીકળ આ. સાનું મના જ રેજો નકર જાને હવે જાને તારી મારે બાજે જા મારી ના હાલી નીકળો તે જોયું તારી બાયડી ને કાનનામાં છે બધાને બોલવાનું શું જરૂર હતી અહીંયા થઈ ગયું. લ્યો. હું મોઢું લઈને મારા માવતરના ઘરે જાઉં. હું કહીશ મારા મા બાપને કે તમારી દીકરી માં નથી બની શકી એમ, એટલે ઘરે પાછી વળી. તમે તો બાપુજી મને એવું કીધું તું ને કે હું ભલે આજે ડોલીમાં બેહીને જાતી હોય, પણ જો તમારા ઘરે પાછી આવું તો અર્થીમાં જ આવું. હું તમારી આ વાતનું માન ન રાખી શકી બાપુજી, ન રાખી શકી. તમારી દીકરી કોઈની માનત બની શકે એમ બાપુજી, કોઈની નહીં. મારા બાપુજીને અને હું મારી બાને જો ખુશ ન કરી શકતી હોય તો કઈ નહીં, પણ હું એમને આવડું દુઃખ નહીં આપું, એમને નીચું જોવા જેવું નહીં કરું. ન કરતા તો મોત વાલો કરી લઈશ. મારા માવતરે પાસે નહીં જાઉં, નહીં જાઉં. ભાઈ તારે આવું કરવાની જરૂર જ શું હતી? કાઢી મૂકીને મને. વાંધો નહીં તમ તારે ઉપાધિ કરી હું ઉપાધિ કરમાં આ ગામમાં વાતું થશે, આખું ગામ રાહ જોઈને બેઠું તું કે કેદી આવું કાંઈ થાય. લે તું આવી ગયો નાની શું કામ ભેગી લીધો આવ્યો શું થયું બેટા શું થયું અરે. બોલ તો ખરે અરે બા આ તો હારું થયું હું ટાણે પૂગી ગયો અને ઘરેથી બહાર કાઢી મૂકતા હતા લે બોલ એ આ એવું કર્યું છે રાણે હા આપણે ગરીબ ગરીબ કરતા હતા ને પણ એ ગરીબ નહીં બહુ કાટ માણસો છે ઈ. હાય હાય મારી દીકરીને કાઢી મૂકી પણ હું કેમ કાઢી મૂકી એ જ વાત છે ને હે અને વલી ક્યાં છે એનો કયો પાણી લાવે હવે એને તો મેં કાઢી મૂકી કાઢી મૂકી આમ તો હારું છું વાંદડીને આ ઘરમાં રાખી નહીં હું ફાયદો ભાઈ આ હું બોલસ તું સ્ત્રી જાત આટલી નબળી નથી. તમે તો એને બે કોડીની કરીને મૂકી દો છો. સ્ત્રી રસોડામાં જાય ને તો અન્નપૂર્ણા, તિજોરીમાં રાખો તો લક્ષ્મી, પણ એની આડે આવો ને તો એ રણચંડી એ છે. એ કેમ ભૂલી જવાય છે? નવદુર્ગાનું રૂપ છે સ્ત્રી, પણ તમે એને વાંજણી વાંજણી કરીને એની બે કોડીની કિંમત કરી નાખી છે. તારી વહુને છોકરા નથી થતા તો તેને ઘરની બહાર કાઢી મૂકી, અને મને છોકરા નથી થતા હું વાંજણી છું એટલે મારી હાઉએ મને કાઢી મૂકી. શરમ આવી જોઈએ તમે, શરમ આવી જોઈએ. પુરુષ જાત કોઈ દી એવું કેમ ન માની શકે કે હું બાપ નથી બની શકતો? હંમેશા સ્ત્રીનો જ વાંક હોય. ભાઈ આજે આ જાણીને મને બહુ દુઃખ થાય છે કે મારો જવતલિયો આટલા નીચ વિચારવાળો છે. તને તો હું બહુ મહાન સમજતી હતી, પણ જો તું તારી ઘરવાળીને ઘરની બહાર કાઢી મૂકતો હોય ને તો હારું થયું કે મારી હાઉએ મને ઘરની બહાર કાઢી મૂકી. જેદી આપણા ઉપર વીતે ને તેદી જ ખબર પડે. બા તમે તો એક સ્ત્રી છો, જનેતા, તમને આટલી ખબર ન પડી કે બાળક થવું ન થવું ઈશ્વરના હાથની વાત છે. આમાં માણા કાંઈ ન કરી શકે.
કહેતી હતી કે આઈના કરેલા આયા જ ભોગવવા પડે છે. તમે તમારી વહુને કાઢી મૂકીને ઈ જ ટાળે મારી હાહુએ મને ઘરની બહાર કાઢી મૂકી. ભાઈ, કર્મ ફરી ફરીને આપણા સુધી પાછું આવે છે. જેવું કરશો ને એવું જ ભરવું પડશે. બા, હજી સમય છે. માફી માંગીને તમારા ઘરની લક્ષ્મીને પાછી લઈ આવો. ક્યાંક બહુ મોડું ન થઈ જાય. જો હું દીકરી થઈને તમને વધારે તો નહીં કહી શકું, પણ એટલું જરૂર કહીશ કે ઈશ્વરના ઘરે બહુ સારો ન્યાય થાય છે. મોડો થાય પણ સાચો જ ન્યાય કરશે ઈ. આજે તમે કોકની દીકરીને હેરાન કરી ને એટલે જ મારા આદિ આવ્યા છે. હા બેન, તારી વાત સાચી છે. અત્યાર સુધી તારે બાપીને તને અમે બે હેરાન જ કરી છે, પણ અત્યાર સુધી છે ને સ્ત્રીનું કોઈ દી હું સમજી ન શક્યો. હું તો એમ જ સમજતો હતો કે સ્ત્રી છે ને એ છોકરા જણવાનું મશીન છે, પણ આજ તો સ્ત્રીને હું પગે લાગુ. અરે અન્નપૂર્ણા છે, એ લક્ષ્મી છે, ઘરનું ધ્યાન રાખનારી છે. અને હાસું કહું ને તો આપણા જીવનનો આધાર છે ને એક સ્ત્રી છે. ભૂલ થઈ ગઈ બેટા, મને હવે સમજાઈ ગયું કે હાસી વાત છે તારી. ઘર બહુ એ ઘરની લક્ષ્મી છે, એને જાકારો ન દેવાય, જાકારો ન